ઉત્તર સુરત મહાનગરપાલિકા દ્વારા શિક્ષણ સમિતિ દ્વારા ભૂલકાઓ માટે અવનવી કંઈ તો કંઈ નવું ઉમેરતા જાય છે। શરૂઆતમાં જ્યારે 2 વર્ષ અહીંયા આગળ શિક્ષણ સમિતિ આપણા ત્યાં નથી ત્યારે અમારા શિક્ષકો દ્વારા પણ લોકોના ફાળા દ્વારા એટલે લોકોના સહાયથી બાળકોને સ્કૂલ બેગ તેમજ એ લોકોને જે કંઈ વિતરણ પુસ્તકોનું વિતરણ રજૂ કરવામાં આવતું હતું। હવે તો આપણી સર્વ શાળાઓ આપણા વિસ્તારની બધી જ શાળાઓ શિક્ષણ સમિતિમાં સમાવેશ થયો છે। તો ભૂલકાઓને તમામ સ્ટેશનરી, બેગ, શૂઝ, ડ્રેસ સર્વ બધું આપણને સુરત મહાનગરપાલિકા દ્વારા જો ફાળવવામાં આવે છે। એટલે બધા સર્વ વાલીઓનું પણ ખૂબ ખૂબ અભિનંદન કરવા માંગુ છું કે જેમણે સારા પ્રવેશોમાં છોકરાઓને એડમિશન કરાવી અને પોતાના ભૂલકાઓનું ભવિષ્ય ઘડતર માટે પોતાના પ્રયત્નો કર્યા છે। તેમજ શિક્ષકોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા માંગુ છું કે જેઓ મૂળ પાયો એટલે ભૂલકાઓનો જે મૂળ પાયો છે તેમાં એકદમ અગ્રેસિવ ભૂમિકા ભજવી અને એ લોકોના ઘડતરમાં એક અહમ ભૂમિકા ભજવી રહ્યા છે। એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। આવનારા દિવસોમાં પણ અમારા દ્વારા કે અમારા માટે કંઈ પણ કાર્ય હોય તો અમે તમારી સમક્ષ ઉપસ્થિત છીએ। આ સ્કૂલ પણ અમે લગભગ ગયા વર્ષે જેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ખૂબ સરસ મજાની શાળા બની છે, સ્માર્ટ બોર્ડ આપવામાં આવે છે। એટલે જે રીતનું પ્રાઇવેટ સ્કૂલોમાં ભણતર કરવામાં આવે છે તેવું જ ભણતર આપણે શૈક્ષણિક અને સુરત મહાનગરપાલિકાની સ્કૂલોમાં પણ કરવામાં આવી રહ્યું છે। તો આવનાર બીજા બધા વાલીઓને પણ વિનંતી કરવા માંગુ છું કે જેઓ પણ સુરત મહાનગરપાલિકાની શાળામાં પોતાના બાળકોનું એડમિશન કરાવે। તે સિવાય આપણે જોઈએ છે કે આરટી સરકાર દ્વારામાં સારામાં સારું એક અભિયાન ચલાવવામાં આરટીઓમાં ફ્રીમાં બાળકોને 1 થી 10 લગી ભણાવવામાં આવે છે। તો તેમાં પણ લોકોની ઘણી એવી ઈચ્છા જોવા મળે છે કે જેઓ પોતાના બાળકોને પહેલા ધોરણમાં આવતાની સાથે આરટીનું ફોર્મ ભરવા માટે તત્પર રહે છે અને એ લોકોના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે। હવે આપણો દેશ ઘણા અંશે મોદી સાહેબના કાર્યક્રમમાં છે ને ઘણો આગળ વધી રહ્યો છે। કોઈને કંઈ કહેવાની જરૂર, લોકો બધી રીતે સ્માર્ટ બની રહ્યા છે। જેવી રીતના શિક્ષણ પ્રત્યે પણ એ લોકોની જાગૃતિ વધી છે, મોટા સારા શિક્ષણ મળે પોતાના બાળકોને તે માટે મા બાપ પણ ચિંતા કરે છે, તે રીતના શિક્ષક પણ ચિંતા કરે છે અને આ સરકાર પણ એવી ચિંતા કરે છે કે આપણા અહીંયાના બાળકો સારી રીતે ભણે, શિક્ષણમાં કંઈ આગળ સ્થાન ધરાવે, અહીંયાથી નીકળીને કંઈ આગળ વધે, એ લોકોના જીવનમાં મહત્વની ભૂમિકા, દેશને કામ આવે, મા બાપને કામ આવે અને વિસ્તારને કામ આવે। આ સર્વને અમે શુભેચ્છા પાઠવું છું અને અમારા લાયક કંઈ પણ કામ હોય તો જણાવજો। આભાર।